નીલેશભાઈને છાવણી છોડવાનું શું કહે? એ તો આ જો હક્કાભાનો અને નીલેશભાઈનો ઓડિયો વાયરલ થયો છે, અમારી સુધી પહોંચ્યો છે. ખેડૂતો ખૂબ બધા દુઃખી થયા છે. 2-3 ખેડૂત તો રોવા માંડ્યા એવા કોલ આવ્યા. એટલે અમે નીલેશભાઈને રાજુભાઈ, એનું આસન ચાલુ રહેશે કે શું? એના માટે શું કરશો? એમાં હવે ડૉક્ટરના રિપોર્ટ કરે. અમારે તો એવી ગણતરી છે કે કોઈને કાંઈ બીકરી કે કાંઈ બગડે એવો અમે ઈચ્છતા નથી ખેડૂત ભાઈઓ. અમારો તો એવો આગ્રહ રહેશે જ કે રિપોર્ટ થઈ જાય અનશન ઉપરથી એને મુક્ત કરી દેશું. અને હવે અહીંયા આગળ કોઈ પણ કાંઈ ઓથોરાઇઝ વગર કોઈ વિડીયો કે કોઈ બાઇક આપે તો એ માન્ય રાખવી નહીં, એની પ્રશ્ન ગણાશે. અત્યારે અહીંથી છાવણી ઉપરથી એમને ઊભા કરી દેવામાં આવશે કે? હા, હોસ્પિટલાઇઝ થાય છે અને અહીંથી નીકળે છે. અને અત્યારે ખાસ તમે જે આ ઓડિયો વાયરલ થયા એને છાવણી સાથે કાંઈ લેવા દેવા છે કે શું? ના, છાવણી સાથે રહેવા દેવા નથી, બરોબર. અને એ તો એની પર્સનલ મેટર છે, બેના જવા છે, ત્રીજો કોઈનો વોઇસ છે નહીં, બરોબર. આંદોલન ચાલુ રહેશે કે આ આંદોલન ચાલુ જ રહેશે. ફરી પાછા અહીં આવશે તો? હાલી હવે નહીં આવે, કારણ કે હવે તેને થોડા દિવસ પહેલા હકાભાન નીલેશભાઈનો ઓડિયોની વાયરલ થયો હતો. વાયરલ થયો તો ત્યારે તમે ટૂંકમાં નથી છોડ્યા ને આજે છોડવાનું છે. હા, પણ ત્યારે એવું હતું કે આવા પૈસાની ને એવી વાત નહોતી. ખાલી એવું હતું મને ન આવતી તો મને નહોતું થયું. અને આ તો 2 કરોડની વાતો કરે તો પબ્લિક અમને એવી થાય કે તમે આમાં સામેલ છો. અમારું ક્યાંય નામ નથી લીધું એને, પણ કાલ સવારે તો એવો વિડીયો આવી જાય બીજા કોઈના હકાભાના ન હોય તો બીજા કોઈના આવે તો ખોટું મોટું થાય એવું અમારે કરવું નથી. અમારું આંદોલન અમારે બગાડવું નથી. અમે તો ખેડૂતના હિતેક્ષુ છીએ અને ખેડૂત સાથે છીએ અને ખેડૂત અમારી સાથે છે, બરોબર. ભારત માતા કી જય. ખાસ 2 કરોડની વાત આવી છે, હજી બીજા 25 કરોડની વાત છે તે અત્યારે આવી રહી છે. તો આને લઈ અને કમિટી જે છે તે જે લોકો હશે તેને ઉપર કેવા પ્રકારના એક્શન લેશે? જો એ અમારી સુધી આવી નથી હજી, પણ આવે અને અમારું નામ હશે તો અમે સ્ટેટમેન્ટ આપશું કે અમારે યોગ્ય લાગે. ઓકે. ગઈકાલે જે સરકારે પ્રેસ કોન્ફરન્સ કરીને જાહેરાત કરી છે એ બાબતે શું કહેશો? આજે પ્રેસ કોન્ફરન્સ કરી છે જેના માટે કરી છે, શું નિર્ણય? કાલે સરકારશ્રી દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરીને જે માહિતી આપવામાં આવેલી છે, બરાબર, પરંતુ હજી સુધી પરિપત્ર આવેલ નથી. એટલે પરિપત્ર આવી જાય તે પછી આ પરિપત્ર ગુજરાતના તમામ ખેડૂતોને લાગુ પડે છે. એટલે તમામ ખેડૂતો એનો અભ્યાસ કરશે, અભ્યાસ થઈ જશે પછી સાથે મળીને ખેડૂતો નક્કી કરશે કે આગળ શું કરવું. અત્યારે આજની તારીખે આંદોલન ચાલુ રહેશે કે કેમ? એ મહત્વની વાત તમારું શું કહેવું? જ્યાં સુધી પરિપત્રની નકલ સર્ક્યુલર ન મળે ત્યાં સુધી આ ઉપવાસ છાવણી ચાલુ છે. અને આ ઉપર છાવણી ચાલુ છે સાથોસાથ આજે જે કાર્યક્રમો છે એ કાર્યક્રમ ચાલુ રહેશે કે શું? રાત્રે જે આવવાના હા, એ બાબતે અમારે નીલેશભાઈની કહે છે આગળ ચર્ચા કરવાના છે. મારો આજે 17મો દિવસ છે એટલે બોલી શકાય એમ નથી. આગળ હવે નીલેશભાઈ બધું કહે છે. સરકારે આજે જાહેરાત કરી છે, એને લઈ અને તમે શું કહેશો? આ જાહેરાતને તમે કઈ રીતે જોવો? અત્યારે હાજી બોલ. સરકારે જે જાહેરાત કરી છે એ મૌખિક કરી છે. જ્યાં સુધી એને એમેન્ડમેન્ટ એટલે કે પરિપત્ર રૂપે GR રૂપે અમારા હાથમાં ન આવે અને ખેડૂતો, ગુજરાતના આખા ખેડૂતોએ, સમગ્ર ખેડૂતોએ જે સમર્થન આપ્યું છે એની ટૂંક સમયમાં મિટિંગ બોલાવવામાં આવશે, ચર્ચા કરવામાં આવશે અને ત્યારબાદ આગળ વધવામાં આવશે. આપના આપના ટીવીના માધ્યમથી જ અમને મેસેજ મળ્યા છે મીડિયા મિત્રો દ્વારા જ, અને એનું અમે ફક્ત લેસન કર્યું છે. પણ જ્યાં સુધી ઓન પેપર ગવર્મેન્ટ એપ્રુવેડ ના આવે ત્યાં સુધી વેલિડ ગણાય નહીં. એટલે આવ્યા પછી અને ગુજરાતના ખેડૂતો સાથે, સમગ્ર ખેડૂતો સાથે ચર્ચા વિચારણા કર્યા પછી આગળ વધશું. ના, અમારી માગણીઓનો અહીંયા ક્યાંય સમાવેશ થતો નથી. છતાંય અમે ખેડૂતો સાથે ચર્ચા કરશું ને આગળની રણનીતિ બનાવશું. કેટલા દિવસમાં ચર્ચા કરી? કેટલા દિવસમાં? 1 થી 2 દિવસમાં. 1 થી 2 દિવસ. અને આજનો કાર્યક્રમ જે હતો તે કાર્યક્રમ ગામમાં એક અવસાન થયેલ હોવાથી અનિવાર્ય સંજોગોના કારણોસર રદ કરીએ છીએ. કાર્યક્રમ થાય તો આજુબાજુના ગામડા
અને મોટું ક્રાઉડ થાય તેના પરિવાર અહીં બાજુમાં જ રહે છે તો એ સારું પણ ન લાગે એટલે ગ્રામજનોની મિટિંગ કરેલ અને ગ્રામજનોએ નક્કી કરેલ કે આપણે આવડો મોટો કાર્યક્રમ નથી કરવો એ કારણોસર અમે રદ કરીએ છીએ. હાલ તો એ જે ગામથી લોકો આવે છે એ કેવી રીતે સોરી, ગામથી જે સમર્થનમાં આવે છે એ લોકો જે બાઇક રેલીની જે નક્કી કરેલા છે એ કરવામાં જે અગાઉથી કાર્યક્રમો ફિક્સ કરેલા છે નાના નાના ગ્રામ્ય લોકોના એ તમામ કાર્યક્રમો રાબેતા મુજબ ચાલુ રહેશે અને છાવણી પણ રાબેતા મુજબ ચાલુ રહેશે. આજે હકાભાઈ દ્વારા પત્રકાર પરિષદ યોજવામાં આવી છે. હકાભાઈ દ્વારા અત્યારે અમદાવાદમાં પ્રેસ કરવામાં આવી છે અને એમાં કહેવામાં આવ્યું છે કે નિલેશ એડવાડિયા છે એ સરદાર છે અને ખેડૂતોને એમને મૂર્ખ બનાવ્યા છે. સરકાર સાથે જે વાટાઘાટો કરવાની હતી ત્યારે એને 2 કરોડ રૂપિયા આપ્યા બાદ જ સરકાર સાથે વાટાઘાટો કરવાની જે વાત કરી હતી આ બાબતે શું કહેશો? કરી શકે, બ્લેમ કોઈ પણ કરી શકે છે કારણ કે આ આંદોલનને તોડવા માટેના અનેક પ્રયત્નો થઈ રહ્યા છે. મને કરોડો રૂપિયાની ઓફરો થયેલી છે, ધાક ધમકીઓ થયેલી છે. એ પોતપોતાની ઈચ્છાની વાત છે કોના ઉપર કેવો બ્લેમ કરવો, પ્રૂવ કરવું એ મહત્ત્વનું હોય છે. આ આંદોલન તોડવા માટેના તમામ પ્રયાસ થઈ રહ્યા છે પણ ગુજરાતના ખેડૂતો જાગી ગયા છે. કોઈ પણ લોભ લાલચમાં આવ્યા વગર, રાજનીતિમાં પડ્યા વગર પોતાના હક અધિકાર અને ન્યાયની જ વાત કરશે અને અમારી લડત અવિરત ચાલુ રહેશે. અજાણ્યા માણસો આવી અને લાલચ આપે છે કરોડો રૂપિયાની, અજાણ્યા માણસો આવી અને ધાક ધમકીઓ આપે છે, ખેડૂતોના સ્વાંગમાં આવે છે સેલ્ફી લેવા માટે અને એક બાજુ બોલાવી અને ધમકીઓ આપે છે, લાલચો આપે છે. આવું બધું તો થતું જ હોય આંદોલનમાં. આ મારો પહેલો અનુભવ નથી, અનેક અનુભવો થઈ ચૂકેલા છે અને એ અનુભવથી આ આંદોલન મજબૂતાઈથી ચાલી રહ્યું છે. એ સરકારના મળતિયાઓને ક્યાંક ને ક્યાંક તેલ રેડાઈ રહ્યું છે. હકાભાઈ જ્યારે ડાયરો કર્યો તો પછી તમે કીધું કે આ હકાભાઈ જે છે એ લોકોની બહાર આવ્યા છે અને સરકાર સાથે વાટાઘાટો કરવા હકાભાઈ સાથે આવ્યા. એ બાદ હવે હકાભાઈ પ્રેસ કરી છે ને એને આંદોલનને લઈ અને ઘણા બધા સવાલો. એ મોટો હકાભા કોઈ મારી વાત કરી તો હકાભાઈ એવું પણ કીધું કે એરવાડિયા જે ઉપવાસમાં બે છે ત્યારે એને ખાઈ પીને બેસવાની વાત કરી છે, પાર્ટી કરીને બેસવાની વાત કરી છે. આ ગંભીર આક્ષેપો લઈ આક્ષેપ કોઈ પણ લગાવી શકે છે. અહીંયા જે મેડિકલ ટીમ છે એ અમારી પ્રાઇવેટ નથી, સરકારશ્રીએ નિયુક્ત કરેલી મેડિકલ ટીમ છે. દર 3-4 કલાકે એ લોકો અમારું મેડિકલ કરે છે. જેને પણ શંકા કુશંકા હોય એ અહીંયાથી અમારા રિપોર્ટ લઈ શકે છે.